મહિલાઓમાં ગુજરાતમાં સૌથી સક્ષમ દાવેદારી છે જે અત્યારે કરી રહ્યા છે. તો ફક્ત ઠાકોર સમાજના બેઝ ઉપર આ કામ ચાલી રહ્યું છે કે તમે પણ આગળ વિકાસનું આ બનાસકાંઠામાં સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ છે. 5 લાખના દાવા ભાજપવાળા કરે, અમે તો કર્યા નથી. એટલી હોય તો તમે બધા શા માટે ગામડા રખડો છો? એ બેઠા તમે બધા પેટીઓ ભરી નાખો. અને આ પ્રશ્ન મને પૂછો એના કરતા રંજનને, રજતબેનને પૂછો. તમારું ઇલેક્શન ને ગુજરાતની સૌથી હોટ સીટ એટલે કે બનાસકાંઠામાં આપણે છીએ. બનાસકાંઠામાં આમ તો કહેવાય કે ભાઈ કાંટાની ટક્કર છે. આપણે જોડે અત્યારે ગેનીબેન છે કોંગ્રેસમાંથી, અને ગેનીબેન વિશે એવું કહેવાતું હોય કે ભાઈ મહિલાઓમાં ગુજરાતમાં સૌથી સક્ષમ દાવેદારી છે જે અત્યારે કરી રહ્યા છે. ગેનીબેન, સ્વાગત છે તમારું. હવે બનાસકાંઠા વિશે લઈને ઘણા બધા પ્રશ્નો ઉપર આવી રહ્યા છે. એક તરફ એવું કહેવાય કે ભાઈ કમળ ભાજપ છે, અને કમળના બીજ ઉપર કારણ કે રેખાબેન જે છે એટલા કહેવાય કે અનુભવી નથી. ગેનીબેન જે છેલ્લા 2 ટર્મથી જીતતા આવ્યા છે, કયા પ્રકારનું હવે કાર્ય છે? બનાસકાંઠાની લોકસભાની આ સીટ જે બનાસકાંઠાના 20 લાખ મતદારોને નક્કી કરવાનું છે. ચૂંટણી મેદાનમાં બંને પક્ષો આવે, જે હોય તે ઉમેદવારી કરવા માટે લોકશાહીમાં સ્વતંત્ર હોય છે. કોંગ્રેસ પાર્ટી એનો ચૂંટણી ઢંઢેરો લઈને જશે. મારી વ્યક્તિગત સમગ્ર જિલ્લાનો પ્રવાસ હોય, તમામ આગેવાનો સાથેનું મારું કાયમનું સંકલન હોય આખા જિલ્લાના, અને જાહેર જીવનના અનુભવના આધારે શૈક્ષણિક સંસ્થાઓ હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વિધાનસભામાં હોય, મીડિયા સમક્ષ કરીને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો હોય, તો કાયમી પ્રયત્નો કર્યા છે. અને અંતે આજે પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો છે. લોકોના ખૂબ જન આશીર્વાદ મળી રહ્યા છે. અને પ્રજા જ્યારે મતદાન કરવા જાય ત્યારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. એટલે અમારા બંને ઉમેદવારોમાં મતદારોને પોતાને એમ લાગતું હોય કે અમારા પ્રશ્ન માટે સક્ષમ કોણ છે, એને આશીર્વાદ આપશે. ઠાકોર સમાજનું અહીંયા વર્ચસ્વ છે, તો ફક્ત ઠાકોર સમાજના બેઝ ઉપર આ કામ ચાલી રહ્યું છે કે તમે પણ આગળ વિકાસનું આ 20 લાખ મતદારો એટલે એકલા ઠાકોર સમાજ જ નથી, બિલકુલ તમામ સમાજો. અને બનાસકાંઠા એ કાયમી કોંગ્રેસનો ગઢવ્યો છે. જાતિના આધારે મતદાન થતું હોય તો હરીજી ચાવડા ના જીતો, પી.કે. ગઢવી સાહેબ ના જીતો, મુકેશ ગઢવી ના જીતો. એટલે જે તે વખતે રાજકીય સમીકરણ આ બનાસકાંઠામાં સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ છે એ વાસ્તવિકતા છે. પણ એના કરતા લોકો પોતાના ઉમેદવારને વોટ આપતા હોય, કોઈ વિસ્તારના આગેવાનને ચૂંટવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે એના ભરોસો ને એના કામ અને એની સાથેનો જે વ્યવહાર છે અને લોકોના પ્રશ્નો ઉઠાવવામાં કોણ અગ્રેસર રહેશે, આ બધું ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય. એટલે આમાં જાતિવાદને કોઈ સ્કોપ હું માનતી નથી. બેન, એક આજે તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે રંજનબેન રાજીનામું આલ્યું, બરાબર? બનાસકાંઠામાં પણ એવી હવા હતી, તો આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને કયા ઉમેદવારો લડાવવા એ અમારો વિષય નથી, એમનો વિષય છે. અને આ પ્રશ્ન મને પૂછો એના કરતા રંજનને, રજતબેનને પૂછો, એમના પ્રદેશ પ્રમુખને પૂછો, મોવડી મંડળને પૂછો. બનાસકાંઠાની વાત કરો તો જે ટિકિટ અપાવનારને એમને પૂછો, લેનારને પૂછો, આગેવાનોને પૂછો. એટલે એ જવાબ એ આપી શકે. અમે ભારતીય જનતા પાર્ટીનો જે પણ ઉમેદવાર આવે એની સામે લડવા માટે સક્ષમ છીએ. અહીંયા એક ખાલી મારે છેલ્લું પૂછ્યું છે કે ગેનીબેન એટલે લોકલ ભાષામાં વાત કરવા વાળા વ્યક્તિ છે. અહીંયા લોકોને એમ લાગે કે નહીં પોતાનું કોઈ વ્યક્તિત્વ છે જે વાત કરી રહ્યું છે. હવે એવામાં ક્યાંક માની લો કે આજે 5 લાખ વાળો વિષય જે ભાજપનો ચાલી રહ્યો છે, મોટો અને સીટો વાળો, કે 5 લાખના વધુ સીટોથી આપણે જીતીશું, એમાં મને લાગે છે બનાસકાંઠા એક ટક્કર છે કે જ્યાં કદાચ આ વિષય ખોટો પણ પડી શકે છે. 5 લાખના દાવા ભાજપવાળા કરે, અમે તો કર્યા નથી. અમે તો એવું માનીએ કે લોકશાહીની અંદર આપણે કોઈ પાર્ટી કે ઉમેદવાર દાવા કરે તો એ લોકશાહીનું અને બનાસકાંઠા જિલ્લાના મતદારોનું અપમાન ગણાય. કેમ કે એથી એને નક્કી મતદારોએ કરવાનું છે, ઉમેદવારોને કે કોઈ પક્ષને નથી કરવાનું. ત્યારે 5 લાખનો ટાર્ગેટ એ નક્કી કરતા હોય તો એમને મુબારક. અમે કહીએ છીએ કે અમને આશીર્વાદ આપો. અહીંના લોકલ જે પ્રશ્નો હોય, ગૌ માતાની વાત હોય, બેન દીકરીની સલામતીની વાત હોય, યુવાનોની રોજગારી હોય, શિક્ષણ હોય, કે જે મુદ્દાઓ લોકોને જરૂર છે એ ઉઠાવવામાં વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, એની અંદર કોણ સક્ષમ છે. એટલે જનતાનું અપમાન ગણાય. આપણે કોઈ એડવાન્સ એવું નક્કી કરીએ આટલા લાખ અને આટલા લાખ, અને એટલા જ લાખ નક્કી હોય તો તમે બધા શા માટે ગામડે રખડો છો? એ બેઠા તમે બધા પેટીઓ ભરી નાખો. એટલે આ જનતાનું અપમાન છે.
બનાસકાંઠાની જનતા 7મી તારીખે મતદાન કરશે અને મતપેટી ખુલશે એ ટાઈમે કોણ જીતાડશે એ બનાસકાંઠાની જનતા નક્કી કરશે. બેન, એક છેલ્લો પ્રશ્ન છે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીનું અહીંયા કેવું વર્ચસ્વ અને તમને કેટલો એનો સપોર્ટ છે? આમ આદમી પાર્ટી હોય સંગઠનના ઉપરના જે અમારા મોવડી મંડળ છે એમાં ગઠબંધનમાં જે સાથી પક્ષોનું સમીકરણ એ ત્યાં મોવડી મંડળ નક્કી કરતું હોય છે. પણ આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ રીતે બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે સમર્થન આપી અને ગામડે ગામડે આમ આદમી પાર્ટીના કોંગ્રેસના અને તમામ આગેવાનો જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જઈ અને આ લોકસભાની ચૂંટણીનું કેમ્પેન કરી રહ્યા છે. એટલે આવનાર સમયની અંદર અમે અમને પરિવાર ગણીએ છીએ અને પરિવારની ભાવના સાથે હળી મળીને જે લોકોના પ્રશ્નો ઉઠાવવાના થાય એ આમ આદમી પાર્ટી કોંગ્રેસને મતદારો અને અમારા ટેકેદારો સાથે મળીને કામ કરશે. ધન્યવાદ.